નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું સોનલ। આમ તો અત્યારે કડકડતી ઠંડી પડવી જોઈએ, પરંતુ અત્યારે ઠંડી નથી પડી રહી, કમોસમી વરસાદ પડી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની સમસ્યાઓ છાશવારે સર્જાતી હોય છે। ત્યારે આજે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં કેવી આગાહી છે? હવામાન વિભાગ દ્વારા આમ તો 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ આજે બપોર પછીની હવે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ રહેવાની છે એની માહિતી આપણી સાથે શેર કરવી છે। વિંડીના માધ્યમથી આપણે એ સમજીએ કે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ છે। 2 વાગ્યાની આજુબાજુનો સમય છે અને 2 વાગ્યાની આજુબાજુમાં તમે અહીંયા જુઓ, અરબી સમુદ્રમાં અહીંયા જે સિસ્ટમ સક્રિય થયેલી છે એની અસર દેખાઈ રહી છે। અહીંયા સૌથી વધુ મહુવામાં અસર છે, મહુવા, અલંગ અને ભાવનગર। આ 3 જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયા જુઓ તમે, સુરત છે, વ્યારા છે, નવાપુર છે, ભરૂચ અને આમોદ, વડોદરાનું આમોદ, આ એવી જગ્યાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। અહીંયા તમે જુઓ, વલસાડમાં ઓછો વરસાદ પડી શકે છે, રાજપીપળામાં અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે, ઉપર વડોદરામાં પણ ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અહીંયા વિંડીમાં દેખાઈ રહી છે। પાછા સૌરાષ્ટ્ર પર આવીએ તો સૌરાષ્ટ્રમાં તમે જુઓ કે આજે દરિયાઈ પટ્ટો છે, આ દરિયાઈ પટ્ટા પર આખા દરિયાઈ પટ્ટા પર વરસાદ છે। ઉના, અમરેલી, બોટાદ, આ બધી જગ્યાએ ખંભાત સુધી અહીંયા સુધીનો વરસાદ છે। એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેથી આજે અરબી સમુદ્ર છે એ બંને બાજુ એટલો વરસાદ, ભારેથી અતિભારે વરસાદ પડે 2 વાગ્યાની આજુબાજુની આ સ્થિતિ છે। પછી તમે જુઓ અહીંયા બધું ક્લિયર દેખાઈ રહ્યું છે, એટલે કે અહીંયા ઓછો વરસાદ પડી શકે છે। અહીંયા મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ આપણને અહીંયા વિંડીમાં દેખાઈ રહી છે। વિરમગામ છે, મહેસાણામાં નજીવો વરસાદ છે, અમદાવાદ, નડિયાદ, વડોદરા છે, નડિયાદમાં, ધોળકામાં, અમદાવાદમાં, વિરમગામમાં, સુરેન્દ્રનગરમાં, બોટાદમાં, પછી જસદણમાં, આ બધી જગ્યાએ અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। ઉપર ઉત્તર ગુજરાતમાં ધીમી ધારનો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અહીંયા આપણને વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સિસ્ટમ જો જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે એમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। 8 વાગ્યાની આજુબાજુની આ સ્થિતિ છે અને 8 વાગ્યાની આજુબાજુમાં ભાવનગરમાં આ જે સિસ્ટમ છે એ ભારેથી અતિભારે વરસાદ પડે તે પ્રકારની અહીંયા સિસ્ટમમાં દેખાઈ રહ્યું છે। અહીંયા ભાવનગર અને અલંગ માટે આજનો દિવસ, મહુવા માટે આજનો દિવસ ખૂબ કપરો જવાનો છે, કારણ કે આજે આખો દિવસ, બપોર પછીનો આખો દિવસ અને આખી રાત વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ છે। તો અહીંયા ઉના, વેરાવળ, આ બધી જગ્યાએ પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। આપણે દક્ષિણ ગુજરાતમાં જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ આપણને અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। તમે જુઓ અહીંયા સુરતમાં વરસાદ છે, વ્યારામાં વરસાદ છે, ભરૂચમાં, રાજપીપળામાં, આમોદમાં, આ બધી જગ્યાએ વરસાદ છે। 8 વાગ્યાની આજુબાજુની આ સ્થિતિ છે। ઉપર આપણને ઘણું બધું ક્લિયર દેખાઈ રહ્યું છે, પરંતુ તમે અહીંયા વડોદરામાં જુઓ, વડોદરા અને બોડેલીમાં વરસાદ છે, તો અમદાવાદમાં ને બધી જગ્યાએ ઘણું બધું ક્લિયર દેખાવામાં આવી રહ્યું છે। એટલે આજના આખા દિવસ દરમિયાન આ પ્રકારની સ્થિતિ રહી શકે છે, ખાસ કરીને ભાવનગર, મહુવા ને બધા માટે આજનો આખો દિવસ અને આવતીકાલની રાત એ ટફ હોઈ શકે છે, કારણ કે ભારેથી અતિભારે વરસાદ અહીંયા આપણને વિંડીમાં દેખાઈ રહ્યો છે, એટલે કે પડી શકે છે। જગતના તાત અત્યારે ચિંતાતુર થયા છે અને એક જ આશા ભગવાન પાસે રાખી રહ્યા છે કે હવે વરસાદ, મેઘરાજા હવે ખમૈયા કરે તો સારું, કારણ કે પાકમાં ઘણું બધું નુકસાન થયું છે। નમસ્કાર।